श्री वल्लभाधीश की जय। गिरिराज धरण श्याम सुंदर श्याम श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। વલ્લભનો પ્રાગટ્યોત્સવ અત્યારે આનંદ ભરાવો મારા અંગે. અત્યારે ઠીક હોય કે ન હોય, પણ ઘરમાં પ્રભુ બિરાજે ને તો એક એક મિનિટે વલ્લભ યાદ આવે કે વલ્લભ પ્રગટ ન થયો તો પ્રભુ પધરાવી કોણ દે છે. તો પ્રભુ આપણા ઘરે પધાર્યાનું કારણ બિકોઝ ઓફ અવર વલ્લભ. એટલે આપણું મૂળ વલ્લભ છે. અને જ્યારે આ મૂળનું પ્રાગટ્ય ઉત્સવ હોય પછી જો આપણા દીકરાના કે દીકરાના દીકરાનો જન્મદિવસ હોય ને તો શારીરિક ઉત્સાહ હોય. આપણે એને આ હોટલમાં લઈ જઈએ, આપણે એના ગિફ્ટ આપીએ, આપણે એના કપડાં, અને એ લોકોને એવું હોય. પણ જ્યારે અલૌકિક આપણા પ્રભુનો પ્રાગટ્યોત્સવ હોય તો આત્માનો આનંદ હોય. અને આત્માનો આનંદ બધાય ફીલ નથી કરતા. જેને વલ્લભ કરે કૃપા એ જ ફીલ કરે છે. 40 વર્ષ પહેલાં રાજકોટથી એક વૈષ્ણવ VSમાં દવા કરાવવા આવ્યા હતા. એની વહુને નિમાજી 75 કે 70 અને એની વહુને ત્યાં દાખલ કર્યા હતા. એટલે પછી હવે એને એમ કે કોઈ વૈષ્ણવનું ઘર હોય તો બાકી મારથી તો. એટલે આપણે ભલે ત્યાં ઠાકોરજી નહોતા બિરાજતા, પણ એણે કીધું કે બેન, મેં કીધું આવી જાઓ, તમારી બધી વ્યવસ્થા થઈ જશે. એટલે સામે ઓલા વૈષ્ણવ રહેતા હતા, સખડી ધરતા હતા. 2 ટાઈમ એને ત્યાંથી આવે આ તે બધું. 2 દી રહ્યા કે બેન હવે મારે જવું. મેં તો તમારે હોવું ને એ કે મારો દીકરો આવી ગયો છે ને એટલે હવે હું જાઉં. 70-75 વર્ષના, એટલે દેખાય ઓછું જરા. એટલે મને કે એક દી સાંજે કે બેન આટલામાં કોઈ હવેલી છે? મેં તો હાલો લઈ જાઉં. ત્યારે તો મારી પાસે લ્યુના હતો. લ્યુના, હું દુબળી પતલી અને એ દુબળા પતલા. લઈ ગઈ, દર્શન કર્યા વલ્લભ, વચ્ચે શ્રીજી બાવા અને યમુનાજી. પછી મને કે હાલો હવે. મેં તો બેસું આમ તેમ. એ કે ના હાલો ને હવે. મને કે આ વલ્લભ કોણ ખબર છે? મેં કીધું કોઈ સંત હશે, મહાત્મા હશે, જેણે વલ્લભ વિશે સમજાવ્યું. બિલકુલ અંગૂઠા છા. સેલ્યુટ કરવાનું મન થયું. વલ્લભની અંદર કરોડો ગોવર્ધન રાય. અને આપણા ઘરે આપણા માથે જે ઠાકોરજી પધરાવી દીધા એ એક રૂમ પધરાવ્યું છે. તમે કોકને રૂ ખેંચો, એ ઊભો થઈ જાય, દોડવા માંડે. એ હવે નહીં કરું. એ રૂવાની અંદર એક એક ઠાકોરજીની લીલા. જો આપણા ઘરે ઠાકોરજી બિરાજે તો આપણા ઘરે રાસનું સ્વરૂપ નથી, કારણ કે આપણા ઠાકોરજીને હું 2 એકલ પેટા છીએ.
કારણ કે જેવી અનુકૂળતા હોય એવું થાય. એટલે આપણને વલ્લભે એ રૂઆ રૂપે આપણા ઠાકોરજી રહપ્રિય, એકાંત પ્રિય. હવે એક વૈષ્ણવ છે, એનો એકવાર સવાર ફોન આવ્યો મને કે બેન તમારે ત્યાં 8 ઠાકોરજી પોઢે એવું સૈયા મંદિર એવું સિંહાસન છે. મેં હે શું? મને કે 3-4 સુધીની મારી પાસે વ્યવસ્થા છે, પણ 8ના લીધે તો મેં કીધું તમારે ત્યાં 8 ઠાકોરજી? મને કે મારા ઘરે છે ને રાસનું સ્વરૂપ છે. મારા ઠાકોરજી 55 વર્ષથી બિરાજે છે બેન. હજી સુધી એક દિવસ એક રાત મારા ઠાકોરજી એકલા નથી રહ્યા. કયું સ્વરૂપ છે તમને ખબર પડી જાય. જો આપણા ઠાકોરજી છે ને મિષ્ટાન બહુ ભાવે, ઠીક હોય એને હાલે, ઓછું હોય તો, પણ મિષ્ટાન બહુ ભાવે. તો દરેક ઠાકોરજીને જે પધરાવ્યો વલ્લભે એક રૂ પધરાવી દીધો છે અને એ લીલા અંદર પધરાવી છે. હું તો રાજી થઈ ગઈ. પછી સાંજે વયા ગયા એ બા. મેં કીધું આપણે વલ્લભને ઓળખતા નથી ત્યાં સુધી ભાવ આવે જ નહીં. તમે વલ્લભને ઓળખો ને પછી ભાવ આવ્યા વિના રહે નહીં. ગુરુ પ્રગટ સ્વરૂપ છે. ગામડામાં આજની તારીખમાં અમરેલીની બાજુમાં એક નાનું ગામડું છે. તમને યાદ છે 30 વર્ષ પહેલાં આપણે મારુતિ વાન લઈ અને ઓલા ડૉક્ટરને બધા માળા પહેરાવણીમાં ગયા હતા. ત્યાં એને ગુરુદેવ પોરબંદર કે ક્યાંકથી પધાર્યા હતા અને કેવી શોભાયાત્રા. આખું ગામ તમે જુઓ તો હળીએ ચડ્યું તો બધે જળના, ગુલાબ જળના છંટકાવ, બધે બંધનવાર ને તોરણ ને બધાય રસામાં મોતીડે વધાવે ને ચોખલીએ વધાવે ને ફૂલે વધાવે ને બધા નજર ઉતારે ને ન્યોછાવર કરે ને આગળ બેન્ડ વાજા ને ઘોડા ને હાથી ને પાલખી ને. હવે ગામડું કેવું ખબર છે? આ ઘાટલોડિયા જેવડું, એક ઘર બાકી નહીં. હું તો આમ બધું જોઈ જ રહીશ. એનાથી આગળ એ જે મોટો હોલ હતો, ગામડામાં હોલ એવો હતો કે અંદર બધું વ્યવસ્થા, બહાર ખુલ્લું એવું કે 25,000 માણસ હમાય. એટલે પછી બધાને ત્યાં જે સરસ્વતીનામૃત કર્યા. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. એ કે ભાગ્ય હોય ને તો તમે વૈષ્ણવ બનો, પણ સૌભાગ્ય હોય ને તો ઠાકોરજી તમારા ઘરે પધારે. પછી એમણે તો ઘણું બધું કીધું હતું. પછી બધાય વચનામૃતનું પાન કરતા હતા. વરસાદનો સમય નહોતો તોય છાંટા પડવા માંડ્યા. એટલે આ સહજ માનવ સ્વભાવ છે કે ગમે એટલો રસ પડતો હોય, ગમે એટલા સરસ વચનામૃત હોય, પણ તમે જોજો તરત ભાગામ ભાગ. મેં આ ગામમાં એવું જોયું, કોઈએ પાછળ વળીને જોયું અને એ ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે. ભાગ્ય તો આપણે વૈષ્ણવ બન્યા, પણ આ સૌભાગ્ય દેવાવાળા આપણા યમુનાજી છે. અને યમુનાજીની વિનંતી કરવાવાળા કોણ? આપણા વલ્લભ. હવે બધું પ્રોગ્રામ ના અંતે પછી પહેલાં જેને એવું હતું કે રાતનો મુકામ કરવાનો હતો, પણ કાંઈક એમને ડાયાબિટીસ ફૂલ, એટલે ઇન્સ્યુલન લેવાના ના અંતે ત્યારે મોબાઈલ નહોતા,
એટલે એણે એના ખવાસને કીધું તમારે જેનો મનોરથ છે ને એને બોલાવો. એટલે જેના ઘરે મનોરથ હતો ને ત્યાં આપણે ગયા હતા. એટલે કે હાલો નીલાબેન, આપણે તો બધા બહુ રસ પડે, સમજણ જીરાની ન પડે. પછી કે મારે જાવ. એટલે કે જે 4.5 કલાકનો રસ્તો છે, 7:30 થયા છે, 12 વાગે આપ અત્યારે વિજય થાવ તો જે કે મારું શ્રીઅંગ બરાબર. શ્રીઅંગનું કીધું એટલે બધાએ જેવી આપની ઈચ્છા. હવે પરાકાષ્ઠા આવી. હવે વૈષ્ણવ 5-6 હજાર, સમાધાન કર્યું હતું 1500-2500. ઓલા જે મેન મનોરથ હતા કરોડોપતિ, પણ ખબર હોત તો 50,000નું કરે. હવે કે કેમ મૂંઝાણા છે? જો વલ્લભ કે જે એ કે હા કહો શું થયું? કે સમાધાન 2,000-2200નું છે, વૈષ્ણવ 5-6 હજાર. બહારગામથી આપની સૃષ્ટિ વિશાળ છે. મોસ્ટલી આપના દાદાજીના ને એના બધાને બ્રહ્મ સંબંધ, એટલે કોઈ ગામ બાકી નથી. વૈષ્ણવ કોના ઘરે આવે? એટલે જે અમે થોડાક વિચારીએ કે અત્યારે કરી 1000 માણસનું તો 11 તો વાગે. જે કે લાવો જોઈ લો. અંદર પધાર્યા, દ્રષ્ટિ કરી. શું તમે રામજીભાઈ? 5,000નું સમાધાન છે, એટલે 5-6 હજારમાં કંઈ વાંધો ન આવે. ત્યારે ઓલા લોકો સમજ્યા નહીં કે વલ્લભ એ વલ્લભ છે. પછી વિજય થયા અને રાતના 11:15 પ્રસાદની વ્યવસ્થા પૂરી થઈ. ગામડામાં તો જળનું એ બધું જોવું પડે. અને પહેલાં કેવું હતું, પાતર ઉપર બેસવાનું, પીરસવાનું, પાતર કોઈને લેવાનું નથી. હમણાં આપણે માંડાસણ ગયા, હવે આપણે બધા શહેરના લોકો હોશિયારી કરવામાં અમારી પાતર અમે લઈએ, અમારી. ઓલા લોકોએ બિચારાએ કેટલું કીધું છે, રહેવા દો, અમે આ ટબ લઈ આવીએ, તમે નહીં, અમે. પછી દાદાએ સરસ કીધું, બેન તમે એઠા હાથે પાતર લેશો? આ શું છે તમને ખબર છે? એઠા હાથે નહોત લેવાય, હાથ ખાસા કરીને લેવાય. લેવી છે કે અમે લઈ? ના લઈ લે. હવે જે સૌરાષ્ટ્રમાં આવો ભાવ કે પાતર પણ એઠા હાથે ના લેવાય,